નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। આ દિવસે અનેક સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવે છે અને જેના જ ભાગરૂપે પાદરા નગરપાલિકા દ્વારા પાદરાના અંબાજી મંદિર તળવા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ, ઉપપ્રમુખ ગૌરવ સોની અને ચીફ ઓફિસર સંજય પટેલ સહિતના સદસ્યો સાથે જ પાલિકાનો સ્ટાફ હાજર રહ્યો હતો। તેઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। 1 જૂનથી 15 જૂન દરમિયાન નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું। આજ રોજ 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા નગરના નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ દ્વારા અંબાજી તળાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષો વાવીને વૃક્ષોનું જતન અને રક્ષણ કરીએ એવો સંકલ્પ કરવામાં આવ્યો। સરકારશ્રી તરફથી નિર્મળ ગુજરાતનું આયોજન કરે છે, જે અંતર્ગત તમામ નગરપાલિકાઓ, જેમાં પાદરા નગરપાલિકા દ્વારા 1 જૂનથી 15 જૂન દરમિયાન વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રોગ્રામો નક્કી કરેલા છે, જે અંતર્ગત આજે 5 જૂન નિમિત્તે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાદરા નગરપાલિકા દ્વારા અંબાજી તળાવ ખાતે વૃક્ષનું વાવેતરનું આયોજન કરેલ છે, જેમાં પ્રમુખશ્રી, તમામ કાઉન્સિલરશ્રીઓ, કર્મચારીશ્રીઓ હાજર રહેલ છે। સૌને પાદરા નગરપાલિકા તરફથી, ચીફ ઓફિસર તરફથી એવી રિક્વેસ્ટ છે કે વૃક્ષોનું વાવેતર કરો, જતન કરો, વધુમાં વધુ વૃક્ષોનું વાવો, જેથી ગ્લોબલ વોર્મિંગ યા ભવિષ્યમાં બીજા કોઈ ઇસ્યુ આપણને સહન કરવા પડે।